हेलो। हाँ जी। हाँ जी, कौन बोलो? वसंत भाई, वसंत भाई बोलो? हाँ जी, आप कौन? હું બનાસકાંઠાથી વિક્રમસિંહ બોલું છું. બોલો ને. હવે તમારો એક વિડીયો મેં જોયો છે, તો તમે કોઈક ઘોડી વિશે, કોઈ વરઘોડા વિશે, કોઈક માં બેન એવું કોઈક કહી રહ્યા હો કે હું ઘોડી થાય એવું કોઈક તમે કહી રહ્યા, મેં વાપર્યું છે તમને. હા, કીધું છે. એટલે પણ એવું એવું તો તમારે ના કહેવાય ને. એવું કેવું કેવું એવા શબ્દ કેમ વાપરો તમે? તમારે તો ઘોડી પણ માં બેન થાય એમ ને નહીં, આવું? તો દલિતો ઘોડીમાં ચડે તો તકલીફ હું થતી છે. અરે ભાઈ, તમે કયો રહો? તમે ગામડામાં રહો કે સિટીમાં રહો? સિટીમાં જ રહું છું. હા, તો સિટીના ઘોડા ઉપર ચડવા જાય તો ભાઈ કોઈ રોકે ના તમને. કોઈ રોકવા તો કોઈ તો આવે ના. ગામડા શું કામ રોકે? ગામડા વાળા શું તકલીફ? એમ નહીં કહેતો ગામડામાં કોઈ તકલીફ નહીં, તમે એવું કહો છો એના લીધે તમને કહેવું પડે અમને. પણ આ કઈ પહેલી વાર તો બનાવ નથી બન્યો, કેટલી વાર બન્યું છે. મારી વાત સાંભળો, સિટી ની અંદર તો ઘોડી પર ચડો, હાથી પર ચડો, કોઈ બી મળે, એમાં તમને કોઈ કહેવા ના આવે, પણ તમારે આવો શબ્દ ના વાપરો એમ. હા, તો પણ તકલીફ શું થાય ચડે તો ઈ તક કયો ને. તકલીફ નહીં થતી, એમ તમે શબ્દ વાપરો એની વાત છે. તકલીફ ની હા, ક્યાં વાત એ છે તો ભાઈ? મારે એટલે જ વાપરવો પડ્યો, કેમ કે જ્યારે હોય અમુક અરે ભાઈ, સિટીમાં રહેતા હોય, ઘોડી પર ચડો, હાથી પર ભાઈ ચડો, તમને કોણ સિટીમાં કોણ પણ રોકવા આવે? સિટીમાં એટલે હું અમારે ઘોડીમાં જ ચડવું એટલે સિટીમાં રહેવા જવું જરૂરી છે. પણ ગામડામાં તો ભાઈ આવી સિસ્ટમ કયો હેરતી નહીં હા, ભાઈ. તો પણ જેની માં બેન થતી હોય ને તકલીફ થાય ને ઘોડીમાં જ ચડવાની. એમ ને કહેતો ઘોડી અંદર, ગામડાની અંદર તો ઘોડી પર કોઈ ચડતા જ નહીં એમ કહું. હા, તો પણ હું કામ ચડતા હોય તો ચડવા હું કામ નથી દેતા? ચડવા હુકમ નથી દેતો, પેલાથી શરૂ થતી હેડીઓ આવે એટલે હા, તો તો ભાઈ કોઈ પેલાથી તમને હાલું આવતું એ બંધ કરી દેવાનું મારો ભાઈ. બંધ કર, તું આવીને બંધ કરાવી દે ભાઈ. હોય હા, એ તો થાય બંધ. હો મારે ખબર, તું ગામડા અંદર આવી જાય ને બધું બંધ કરાવી દે, થઈ હા, જાય તો. એ બધું થઈ જાય, તું ચિંતાગીરીમાં. હો હા હા. હા, તું હળવો રે. ખાલી ખાલી બોલવાથી ખાલી ના થાય. હા, સમજો. પણ તું હા. બંધ. તને મેં કીધું ફોન કરો, પણ તું કેમ મને ફોન કર્યો? તને હું કાંઈ તને તકલીફ ફોન થાય? કીધું, તું અકુબા વિશે આવી વાત કરતો ને ભાઈ, હા, એટલે તો તને ફોન કર્યો, સમજો બધા વાત ને? વિશે વાત થાય. હા. જેની માં બેન થતી છે ને ઘોડી, એની તકલીફ થાય દલિત ઉપર ચડે ને એટલે. એટલે ગામડામાં થાય, ગામડામાં એ તો ગામડા ગોમડામાં અંદર થાય આવે તો છે. કઈ ગોમડામાં કઈ કોઈના બાપનો ઠેકો નથી ને થાય એમ. તો એક કામ કર ભાઈ, તું ગામડામાં આવી જાય ને, ચાલુ કરાવી દે હા, અમે ભાઈ. આવશું, અમને જયારે હો. સારું લાગશે ને અમે કરશું હોતે હા. ને. તને નહીં પૂછી. અલ્યા ભાઈ, તું આવા છે ને કોઈ ખોવરાઈ જાય, ખબર રાખજે. હા, તો પણ તો તાર સમજો. થાય એ કરી લેજે. હા. હો હા, પણ એટલે ફોન થઈ જાય. ચાલુ રાખજે, પછી માફી માંગવા માટે તકલીફ ન થાય નહીં. અરે ભાઈ, માફિયામાં માંગવાની આવતી જ નથી. માફિયા માંગવાની આવતી, બરાબર. હું તને એ જ કીધું કે આ ભાઈ તું આવી રીતે ના શબ્દ ના, ખોટા વાપરે. હા તું, હા પણ તો ફરિયાદ કરીએ જા. ફરિયાદ શું કરું હું? મારે શું તકલીફ ફરિયાદ કરું? હા, તો પણ હું એ જ કહું છું કે જેની મા બેન ઘોડી થતી છે એને તકલીફ થાય. પણ મા બેન નું કયો આવે કહેવાનું ભાઈ? હા, મા તો બેન પણ નું તો હું આવે ને, કામ નથી ઘોડી તો મા ચડવા બાપ, દેતા? ઘોડી તો મા બાપ ની. તો ચડવા હું કામ નથી દેતા? હું કામ પણ તકલીફ છે? એટલે તો ભાઈ કહું છું કે ગમણે ગમણે ઢંઢોરો હા, તો એ લઈને ગોમડા પીટ અને કોઈ નહીં, પીટ અને બંધ કરી ચડાવ દેવાય. ભાઈ. એ બધું તમારું 1947 પહેલા સંવિધાન નહોતું ને ત્યારે હાલતું, અત્યારે નથી હાલતું. હો ભાઈ, અત્યારે રાજાના પેટ, ઓલી રાણીના પેટમાંથી રાજા પેદા નથી થતો. અત્યારે છે ને મતપેટીમાંથી રાજા પેદા થાય છે. તો એક એટલે કામ એ કર તમારી ભાઈ, તું સિસ્ટમ એક બંધ કામ કરી કર, દેવાની. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તું હે ને સંવિધાનમાં તું લઈ અને આવી જા ને બધા ગમણે ગમણે હા, ફરી બધાને ચાલુ કરાવી દે. હું આવી જ કાંઈ તને સમજો. પૂછીને નહીં આવું. હો હા, આવે ને તો ખોવરાઈ ના જાય, ખબર રાખજે. હા, તો એ જ હું તને સમજો. કહું છું કે આ તું અત્યારે જે હા. બોલે છે ને ખોવાઈ ન જાય એનું. હા. બરાબર, એટલે તું પછી સંભાળીને રાખજે અને મોબાઈલ ચાલુ રાખજે. હો હું તો મોબાઈલ ચાલુ છે ને, હા, સંભાળેલો જ છું, પણ તું આવે કેમ કે શબ્દ અપશબ્દ તું કેમ વાપરે એમ એટલે. નહીં, તારી સમજો. જેવા છે ને બની બેઠેલા ક્ષત્રિયોને પછી તકલીફ બહુ થાય. બની બેઠા નહીં ભાઈ, અમે તો બની, અમારા બાપ દાદાની જાગીરીઓ આપેલી, આ દલિત બાપ સમાજને દાદાની આપેલી. તારે જાગીરો આવો ને કોણે જોવા આપી હતી ને જોવા. કેવા કેવા ક્ષત્રિયો બાપ દાદાએ ને કેવા ક્ષત્રિયોએ સમાજની રક્ષાઓ કરી છે ને એમને ખબર જ છે. તારે કઈ એ મને બધી ખબર, શીખવવાની જરૂર નથી. અને જો એ તને બધી તને તકલીફ, ખબર હોય ને તો આટલું બધું બોલે જ ના ભાઈ. આ તો સમજો એટલે વાત જ ને? બોલ્યો છું, હા. ખબર છે ને તો એટલે જ ખબર હોય ને, બોલ્યો છું. સમાજ વિશે ના હોય ને, મોટી મોટી આમ ઓકડી ખબર છે મૂછોડે ને. ને, એવી રીતે હા, તારે ભલે. ક્ષત્રિય થવી, એવી રીતે ક્ષત્રિય નથી થવાતું ભાઈ. સમજો હા, વાત તો ને? અમને ખબર છે ક્ષત્રિયો હા કેવા હોય ને, હા કેમ કે અમે ક્ષત્રિયો ભેગા જ બેહીએ છીએ. કઈ હા. તારી તો જેવા પણ નેવરા નથી અમે. એટલે નવરો તો તું નવરો હશે, અમે તો નવરા બરાબર. નથી, અમે તો ધંધો કરવાનો. ખબર હા, પડી? તો તું આઈને તારો જોવે ને ધંધો પણ કરીને ખબર તને પડે. કોણ કહીશ મને ફોન સમજો. કરવાનું? મેં ફોન કરવા નથી કે મને સમાજ વિશે તું એવું બોલ્યો અપશબ્દ, એટલે તને કહી હા, રહ્યો. તો સમજો વાત પણ ની? મેં એમ કીધું કે જેની મા બેન થતી હોય ને એને તકલીફ થાય. પણ એમ નહીં, પણ આવો શબ્દ કેવો વાપરવાનો હા, તો આવે? વાપરવો પડે. કેમ વારે વારે તમે એક દલિતોને હેરાન કરો છો? તો અલ્યા ભાઈ, હેરાન તો કરે તો તું એક એટલે તો કહી રહ્યો કે તું આઈને બધાને ચડાવી દે ઘોડામાં, હા, તો તો કહી તો રહ્યો તને. હું બધું હા કરીશ, તું તને પૂછીને કર્યું? હા. હે? મને પૂછીને કયો કરવાના આવે, તું કરી દે ગમે ગમે, તને ખબર પડે હા, એ હું એકદમ થાય. કરી, તું કરી, તો કેમ થાય ને એ હું કરી મારી રીતે. હો ફાલતુ બધું ₹5 કમાઈ જાય એટલે બધી આડે બધી હોશિયારી કરવા હા, બેઠા બેઠા. હોશિયારી માર કરવી, તું તારું કામ કર ને હા. ભાઈ. હું તો મારું કામ જ કરી રહ્યો. હું તો હા, બસ સાચી કર. વાત તને કહી લઉં. તું ગામડામાં રહેતો ને, સિટીમાં ભાઈ ગમે તે હાથી પર ચડ ને, કોણ તને ના પાડવા આવે? હા, તે પણ થોડું કોઈ ના પાડે. મારે ક્યાં ચડવું ને ઘોડા. મારે મારા સમાજને ક્યાં ચડાવવો ને હા. એ બધું અમે સમજી લેવું. તું તારે ઘરે બેસીને તને કોણ કહીશ ને રોકવા જવાનું? તો હાથ ગમે તે જાય ને, તો હે? તૂટીને મરી જાય ને, તારો સમાજ કદી હે ને, કોઈ દિવસ જિંદગીમાં કદી ગામડામાં ઘોડી પર ઈ નહીં ચડે. હું કામ નહીં ચડે? નહીં ચડી શકે. હા, તો હવે ચડે ને ત્યારે હમ. ઉતારીને જોજે. હા. હો? તો ચડાવજે, પછી તને ખબર પડશે. હા, ના ના, તું ઉતારી નહીં જોજે. તો પણ ફોન સમજો. ચાલુ રાખજે. હો તું. પેલા ફોન ચાલુ છે ભાઈ, કરા ને હા, જેને કરાવવાનું. બંધ ન કરવો પડે ને ધ્યાન રાખજે. મારી વાત સાંભળે, હું તો કોઈ મોદી સાહેબ મને વાત કરાવલા. મારે મોદી સાહેબની કાંઈ હા. જરૂર નથી, પણ તો તું તો ચાલુ ના. રાખજે.
ફોન ચાલુ રાખજો, મોદી સાહેબ ને ફોન કરાવો કે કલેક્ટર કે હા ડીએસપી વાત કરાવો, મને કોઈની ડર નથી હો ભાઈ. હા કાંઈ વાંધો નહીં હા હું તો મારા સાચી, હું તો તને સાચી હકીકત કહેવા વાળો છું. હા તો બીજી વાત ઈ હકીકત તને હું સમજાવી તું દી તું રાતે તું સિટીમાં શું મને સમજાવે? મારી રીતે હાલે મારા જાગીરી દુનિયાભરની જમીન પડી, હું તમને સમજાવવા બાપુજીનું સમજાવતો હશે. નથી ઈ બધી છે ને સંવિધાન પહેલા હાલતું એમ કીધું મેં. એ હવે આ કોઈના બાપની જાગીર નથી અત્યારે છે ને, આ દેશ સ્વતંત્ર છે ને બધાય સ્વતંત્ર છે હો. ભાઈ મારા તો અમારા બાપ દાદાની જાગીરી મારા પાસે ગણીએ છે, સમજો. અમારી પાસે 200-150 આ તો વીઘા જમીન પણ તો પડી, સમજો બાપ વાત યાર, દાદાની શેર ના જમીન વાવીને જલસા કરી દી, બીજા હું હા કામ લાડ